બનાસકાંઠા એલસીબીની ફિલ્મી ઢબે કાર્યવાહી ડીસામાં દારૂ ભરેલ ક્રેટા ગાડી ઝડપાઈ। બનાસકાંઠામાં પ્રોહિબિશનના ગુનાઓ ડામવા માટે પોલીસ એક્શન મોડમાં છે। ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી પોલીસે ફિલ્મી દ્રશ્યો સર્જાય તે રીતે પીછો કરી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। ક્રેટા ગાડીમાં લઈ જવાતો લાખોનો દારૂ અને અન્ય મુદ્દામાલ મળી કુલ 11.57 લાખથી વધુની મત્તા કબજે કરવામાં આવી છે। સરહદી રેન્જ ભુજના આઈજીપી ચિરાગ કોરડિયા અને બનાસકાંઠા એસપી પ્રશાંત સુંબેની સૂચનાથી જિલ્લામાં દારૂ જુગારની બધી નાબૂદ કરવા ખાસ અભિયાન ચાલી રહ્યું છે। આ દરમિયાન એલસીબી પીઆઈ એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ ડીસા રૂરલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। ચોક્કસ બાતમી આધારે પોલીસે આખોલ 4 રસ્તા પાસે વોચ ગોઠવી। આ દરમિયાન શંકાસ્પદ ક્રેટા ગાડી નંબર GJ37 AB 1865 પસાર થતા પોલીસે તેને ઊભી રાખવા ઇશારો કર્યો, પરંતુ બુટલેગરોએ ગાડી ઊભી રાખવાના બદલે હંકારી મૂકી હતી। પોલીસે પણ ખાનગી વાહનો દ્વારા ગાડીનો ફિલ્મી ઢબે પીછો શરૂ કર્યો હતો। પોલીસથી બચવા બુટલેગરોએ ગાડીને આંખોલથી મહાદેવિયા અને ત્યાંથી બાયવાડા તરફના કાચા રસ્તે દોડાવી। જોકે થેરવાડા ગામની સીમમાં ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ક્રેટા ગાડી ડિવાઈડર સાથે અથડાઈ પલટી ખાઈ ગઈ હતી। પોલીસે તાત્કાલિક ઘેરો ઘાલતા ગાડીનો મુખ્ય ચાલક હનુમાન નાસી છૂટ્યો, જ્યારે અન્ય 2 શખ્સો પોલીસના હાથે ઝડપાઈ ગયા। કબજે કરેલ મુદ્દામાલ અને આરોપીઓની વિગત પોલીસે ગાડીની તલાશ લેતા તેમાંથી વિદેશી દારૂની કુલ 1542 બોટલ મળી આવી હતી। દારૂની કિંમત ₹3,42,156, ક્રેટા ગાડી ₹8 લાખ, મોબાઈલ ફોન નંગ 15,000 મળી કુલ મુદ્દામાલ ₹11,57,156નો કબજે કરવામાં આવ્યો છે। ઝડપાયેલ આરોપી પૈકી વિનોદભાઈ નારાયણભાઈ નટ રહે ગોગુવાડા દાંતીવાડા તેમજ દિલીપભાઈ હંસાભાઈ કોડી રહે ગોગુવાડા દાંતીવાડા, જ્યારે વોન્ટેડ આરોપી દિનેશભાઈ ખટાણા રબારી રહે પાસવાડ તેમજ હનુમાન ક્રેટા ગાડીનો ચાલક। આ સફળ કામગીરીમાં એલસીબી પીઆઈ એવી દેસાઈ, પીએસઆઈ SJ પરમાર તથા સ્ટાફના દિલીપસિંહ, અલ્પેશકુમાર અને ધરમપાલસિંહ જોડાયા હતા। હાલમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠા એલસીબીની આ ત્વરિત અને સાહસિક કામગીરીના પગલે બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। અહેવાલ પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા।